ભુજ તાલુકાના ગડા ગામ પાસે ટીસ્યુ કલ્ચરનું ઉત્પાદન કરતી સર્જન બાયોટેક કંપનીમાં કામ કરતી 13 જેટલી મહિલાઓને કોઈ ઝેરી અસર થતાં તેમને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત મહિલાઓ પૈકી એકનું મોત થતાં ભારે ચકચાર મચી જવા પામેલ છે। ભુજ તાલુકાના ગડા પાટિયા પાસે આવેલ સર્જન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત જ્યોતિ પાર્કમાં વિવિધ ફળફળાદીના રોપા બનાવવા માટે મહિલાઓ કામ કરતી હતી, ત્યારે નર્સરીમાં કેળાના રોપા બનાવ્યા બાદ તમામ મહિલાઓ પોતપોતાના ઘરે ગયેલ હતી, જેમાંની કેટલીક યુવતીઓને ઝેરી અસર થતાં ઝાડા ઉલટી થયા હતા અને તબિયત વધુ લથડતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન વીણાબેન વજાભાઈ રબારી નામની યુવતીનું મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ આગેવાનો હોસ્પિટલમાં ધસી ગયા હતા અને મદદરૂપ થયા હતા। આ પ્રસંગે હોસ્પિટલ ખાતે ઉપસ્થિત ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયંતભાઈ માધાપરિયાએ આ ઘટનાને ગંભીર ગણાવી પૂરતી તપાસ કરવાની ખાતરી આપી હતી। શ્રી માધાપરિયાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અત્યારે જે 4 છોકરીઓને સિરિયસ હાલતમાં અહીં જનરલમાં લઈ આવ્યા છે, તે બધી છોકરીઓ સર્જન બાયોટેક જ્યોતિ પાર્ક ગડાની પાસે જ્યાં ટીસ્યુ કલ્ચરની એક બનાવવાની ફેક્ટરી છે, ત્યાં બધી છોકરીઓ કામ કરે છે। તેને કાલે ઝેરી અસર થઈ છે। રાત્રે સાંજે કામેથી આવ્યા પછી સવારના ભાગમાં બધી છોકરીઓને અહીંયા દાખલ કરેલ છે। અત્યારે સમાચાર મળે એકનું મોત થઈ ગયું, કારણ કે વાલીઓ સવારે બધા મોટાભાગે ખાનગી દવાખાનામાં લઈ ગયા હતા, પણ ખાનગી દવાખાનામાંથી રિફર કરતાં પહોંચ્યા ત્યારે આ બહુ સિરિયસ હાલતમાં બધા કેસો છે। અત્યારે એમાં 2 માધાપરના છે ને 2 જ્યોતિ પાર્ક ગળાના છે। ખરેખર આ કંપની વિરુદ્ધ કડક ખાતે કામ લેવું છે ને હું પણ આ બનાવ બાબત બાદ ગંભીર રીતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને આ કંપનીઓ સામે સુરક્ષાના સાધનો અને બીજી બધી જે હોય છે યોજનાઓ, અકસ્માત પછી વીમા યોજનાઓ કે એવું બધું કાંઈ હોતું નથી। અકસ્માત થઈ જાય પછી બધા કંપની પણ હાથ ઊંચા કરી લે છે અને જે કુટુંબો છે તે નિરાધાર અવસ્થામાં આવી જાય। દરમિયાન આ ઘટના બાદ ટીસ્યુ કલ્ચર કંપની સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે। આ કંપનીમાં અગાઉ પણ અનેક વખત આ પ્રકારના બનાવો બન્યા હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને દરેક વખતે આ કંપનીના સંચાલકોની વગના કારણે મામલો ભીનો સંકેલાઈ જતો હોવાનું જણાવાઈ રહ્યું છે। ત્યારે કંપનીના પ્રવક્તા એવો દાવો કરી રહ્યા છે કે તેમની કંપનીમાં વપરાતા કોઈ કેમિકલ એવા નથી કે જેના કારણે આ પ્રકારની ઘટના સર્જાઈ શકે। ત્યારે એ સવાલ છે કે જો કંપની સાચી હોય અને તેના ઉત્પાદનમાં કોઈ આ પ્રકારના જોખમી તત્વો વપરાતા ન હોય તો આ બનાવ બનવા કઈ રીતે પામી શકે? આમ કંપનીના દાવાઓ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે। કંપનીના પ્રવક્તા શ્રી હરેશભાઈએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 2005થી અહીંયા સ્થાયી છે પ્લાન્ટ ટીસ્યુ કલ્ચરની લેબ છે, અહીંયા કેળાના રોપા બનાવીએ છીએ અને આજે જે બનાવ બન્યો એ બદલ હજી કોઈ ચીજ જે છે ને એ સમજ નથી આવતી, કારણ કે અહીંયા કાલે બધા જે કામ પર હતા એ કામ કરીને અહીંયાથી ઘરે ગયા ત્યાં સુધી અહીંયા કાંઈ જ નહોતું। આજે સવારના મને જે છે ને એ હોસ્પિટલમાં ફોન આવ્યો ત્યાં ખબર પડી કે ભાઈ 3 જણને ત્યાં દાખલ કર્યા છે। હજી તો મને સમાચાર મળ્યા અને ત્યાંથી કહેવામાં આવ્યું કે અહીંયા અમે લોકો જે હાથ સાફ કરવા માટે IPA વાપરીએ છીએ તેના સેમ્પલ ત્યાં લઈ આવો, એટલે હું તરત ત્યાંથી ગયો જનરલ હોસ્પિટલમાં સેમ્પલ આપવા માટે। પ્લાન્ટ ટીસ્યુ કલ્ચરમાં એવી કોઈ કેમિકલો નથી વપરાતા કે જે આપણે કોઈને પણ હાનિકારક હોય એવા। એ તો હમણાં હું કેવી રીતે કહી શકું, કારણ કે જ્યાં સુધી એનું કાંઈ તપાસ થઈને રિપોર્ટ ના આવે ત્યાં સુધી તો 15 થી 20 જણા હતા। બિલકુલ નહીં, કારણ કે એવું શક્ય નથી। અગર જો એવું શક્ય હોય તો આટલા વર્ષો થયા જે છે ને એ જે બધા કામ પર આવે છે ને ચાલે છે ને થાય જ નહીં। અને આ ટીસ્યુ કલ્ચર જે છે ને એ આપણે એક નથી, એ તો ટીસ્યુ કલ્ચર લેબો ઘણી છે ઇન્ડિયામાં અને કોઈ લેબમાં જે છે ને એવું કોઈ હાર્મફુલ કોઈ બનાવ કોઈ દિવસ બન્યો નથી અને એવી કોઈ ચીજ નથી વપરાતી, બિલકુલ નહીં। કારણ કે એવું કોઈ જે છે ને એ અહીંયા કંપનીમાં એવી કોઈ ચીજો નથી વપરાતી કે જેથી હું ક્યાંક પણ એ ચીજ પર એવી કોઈ ચીજ હોય ને, જો કંપનીની જવાબદારી એટલે જ્યાં સુધી ખબર નહીં પડે કે ભાઈ શાનાથી થયું છે ત્યાં સુધી હું કઈ રીતે કોઈ ચીજને કાંઈ પર ડિસિઝન આપી શકું નહીં। મીડિયાના પોલીસ અંતર નથી આવ્યા, પણ હું ત્યાં જનરલ હોસ્પિટલમાં ગયો તો ત્યારે મને કીધું 3 જ જણ છે, એટલે 9 જણની મને કેવી રીતે સાહેબ લાપરવાહી કહી શકાય? હજી 10 વાગે ખબર પડી અને હું ત્યાં ગયો, 10 વાગે ખબર પડી અને તરત 10 મિનિટમાં ત્યાં પહોંચ્યો અને અહીંયા આવ્યો છું। બધા પોતપોતાના ઘરેથી જે છે ને એમને જે થયું છે તો એને કેવી રીતે હું કાંઈ પણ મને ખબર પડે કે કોના ઘરેથી શું કોને થયું છે? લેડીઝો જે છે ને બેઠા બેઠા કરવાનું કામ છે, એટલે એ લોકોને લેડીઝોને વધારે ફાવે છે એટલે લેડીઝો કરે છે।
દરમિયાન આ ઘટના બનાવની જાણ થતાં જ પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી છે. નાયબ પોલીસ વડાની આગેવાની હેઠળનો કાફલો આ ઘટના બાદ કંપની ખાતે ધસી ગયો હતો અને વિવિધ કેમિકલ્સના સેમ્પલ્સ એકત્ર કરીને આ નમૂનાઓ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ કેસની તપાસ સંભાળી રહેલા પોલીસ અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભુજોડીથી આગળ આવેલ ગડા ગામ પાસે આવેલી સર્જન બાયોટેક નર્સરી છે. એ નર્સરીમાં કેળાના રોપ બનાવવાની ફેક્ટરી, જેમાં ટિશ્યુ કલ્ચર પ્રોસેસિંગ કરતા હોય અને રોપા બનાવતા હોય છે. જેમાં લેબમાં છોકરીઓ આજુબાજુની કામ કરતી હોય છે. જે ગઈકાલે કામ પર હતી અને સાંજે ઘરે ગયેલી અને સાંજે જમ્યા પછી એ લોકોને કંઈક ફૂડ પોઈઝનિંગ થયું હોય કે ગમે તે, અને ઉલટીઓ થતાં એ લોકો જીકેમાં સારવાર માટે આવેલા. ત્યારે પોલીસે હોસ્પિટલ જઈને જે ભોગ બનનાર છે એ બધાના નિવેદનો લેવામાં આવેલ છે. અને આ ભોગ બનેલ એમાં એક બેન હતા, વીણાબેન વજાભાઈ રબારી, જેને પહેલાં લેવા પાટીદાર હોસ્પિટલમાં એડમિટ કરેલ છે અને વધુ સારવાર માટે જીકે હોસ્પિટલમાં લાવતા રસ્તામાં એક્સપાયર થઈ ગયેલા છે. અને એક બેન છે જે અત્યારે આઈસીયુસી વિભાગમાં છે, ગાયત્રીબેન કરી, એમની તબિયત નાજુક છે પણ સારી છે. અને બીજી બહેનોને અસર થયેલી છે, એ પણ 5 થી 6 બહેનો જીકેમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક તપાસમાં પોલીસ આ બાબતે અકસ્માત ગુનો એડી દાખલ કરીને તપાસ લેશે અને સ્તરવાળી જગ્યાએ FSL બોલાવી અને જે લેબોરેટરીમાં સેમ્પલો છે કેમિકલ યુઝ કરતા એ બધાને કબજે કરશે. ગઈકાલે કંઈ નાસ્તા પાણી કર્યા અથવા સાથે જોડે ટિફિન જમ્યા હોય એ બાબતે તપાસ કરીને એ પણ સેમ્પલ લઈને કબજે લેશે, FSLમાં મોકલી આપશે. ત્યારબાદ કંઈ કેમિકલ શું વપરાયું છે, ફૂડ પોઈઝનિંગ થયું છે, કેમિકલની અસર છે કે શું, ત્યારબાદ ગુનો રજીસ્ટર કરવા, બેદરકારી હશે તો ગુનો રજીસ્ટર કરવામાં આવશે. આ શિપમાં એમના ફેક્ટરી માલિકના જણાવ્યા મુજબ 17 થી 18 મહિલાઓ કામ કરતી હોય છે. જે મહિલાઓ છે સારવાર હેઠળ છે, એમને તપાસ કરી લીધી છે. બાકીની મહિલાઓની પૂછપરછ ચાલુ છે કે એમને અસર થઈ છે કે કેમ. તંત્ર ઊંઘમાં કંઈ છે નહીં. તંત્ર પહેલાં પહોંચી ગયું, જે કે હોસ્પિટલ અને અહીંયા બનાવવાની જગ્યા પણ આવી ગઈ છે.